તો પછી આવી ગયા છે આપણે જોરદાર લોકેશન પર, એટલે કે આ જગ્યા પરથી સીન લેવામાં આવે છે. સીનની તમને થોડીક વાત કરી લો તો, એટલે કે એકવાર મારા મલકમાં આવજો. ફિલ્મ તમે જોઈ તો ફિલ્મનો એક મસ્ત સીન બતાવવામાં આવે છે, એટલે કે રાકેશ બારોટ ગીત ગાય છે, એકવાર મારા મલકમાં આવજો, અને એમની પાછળ એક હિરોઈન જોતા આવે છે. તો એવું સીન આ જગ્યા પરથી શૂટ કરવામાં આવ્યું છે. જો કે લોકેશનની વાત તો તમે લાસ્ટમાં કરી લેવાનું છું. બાકી જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ફેસબુક પર જો તમે વિડીયો જોતા હોય તો ફેસબુકને ફોલો પણ કરતા જજો. ટાઇટલ જે સોંગ હતું ને એ સોંગનું થોડુંક સીન આ જગ્યા પર લેવામાં આવ્યું છે, પેલી બાજુથી લેવામાં આવ્યું છે. હું તમને અહીંયાથી બતાવું છું. પહેલાં તો જે રાકેશ બારોટ અહીંયાથી ગાતા ગીત ગાતા જાય છે ને, અહીંયાથી આ બાજુ જતા રહેતા હોય છે. તમને એમ ખબર નહીં પડે, હું તમને સ્ક્રીનશોટ પેલી બાજુથી બધા તમને વધારે ખબર પડશે. અને હિરોઈન પણ આ જગ્યા પરથી જ આવે છે. અને આ આગળ રસ્તો છે ને, આ નદી બાજુ જવાનો રસ્તો છે, અને આ બાજુથી અમે આવ્યા છીએ. આ બાજુથી તમને બતાવું, પેલી બાજુ જઈને જુઓ. જો લોકેશન ખાલી જોરદાર. બતાવો તમને બેક કેમેરા છે તો વધારે ખબર પડશે, કારણ કે આ જગ્યા પરથી જે સીન લેવામાં આવ્યું છે ને એ પેલી બાજુથી લેવામાં છે. તમને એકદમ ખબર નહીં પડે. બતાવું તમને. જો એક બાજુથી તમે જોશો ને તો જે હિરોઈન આવે છે ને, હિરોઈનની પાછળ તમને પહેલાં ઝાડ જોવાનું મળી જાય છે. આ ઝાડ જે મોકું છે ને, અને અહીં જોવાનું મળે છે. જો પછી જો યાર જોરદાર. તો એક સીન અહીંયાથી આવે છે, અમે તમે જોશો ને તો અહીં જે બનાવેલું છે ને એ બી આ બાજુ પણ પહેલાં હતો, અને અહીંયા રાકેશ બારોટ ગીત ગાતા તમને જોવા મળી જાય છે. એટલે જે ટાઇટલ સોંગ છે ને, એટલે કે અહીંયાથી તમે જોશો ને, એકવાર મારા મલકમાં આવજો, એ રાકેશ બારોટ અહીંયા ગાય છે ને, અને હિરોઈન પાછળથી એમને જોતા આવે છે. આ જગ્યા પરથી રાકેશ બારોટ ગાતા તમને જોવા મળી જાય છે. આ જગ્યા પરથી સીન લેવામાં આવે છે. અહીંયા રાકેશ બારોટ તમને ગાતા જોવા મળી જાય છે. પછી સીન થોડુંક ચેન્જ થાય છે, એમાં તમને અહીંયાથી સીન જોવા મળે છે આ બાજુનું. તો અહીંયાથી તમને બતાવું, આ રીતનું જોવા મળે છે. જો થોડુંક આ ઝાડ પણ દેખાય છે આ રીતે. જો હવે આવશે જોડે છે ને. અરે લોકેશન જોવો ખાલી તમે. અહીંયા વાવ છે, જોરદાર મંદિર છે. વાહ 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 વાહ. તો ભાઈ જો આ લોકેશન છે. લોકેશન બાકી બેસ્ટ છે યાર, કહેવું પડે. હા, કંઈક અલગ જ છે એમ. કદાચ ફરી પણ આવવાનું થશે એવું લાગે છે. તો આ છે. તો લોકેશનની વાત કરી લેવામાં આવે તો લોકેશન છે આ સુંદરપુરા ગામ છે, જે રાજપીપળાની જોડે આવેલું ગામ છે. તમે જોઈ શકો છો આ લોકેશન છે. જો આખો વ્યૂ મંદિરનો છે ને, એટલે આશ્રમ છે આ. અહીંયા રાકેશભાઈ બારોટ પેલું મોચા ઉપર ચડીને ગીત ગાતા હોય છે ને, મારા પર ચડીને, એ સીન કદાચ અહીંયા લેવામાં આવ્યું છે એવું મને લાગી રહ્યું છે. અત્યારે તો ખબર નથી પડતી, પણ એવું મને લાગે છે. ક્યાં જ હોવું છે. તો મિત્રો આ લોકેશન હતું જ્યાં રાકેશભાઈ બારોટનું ફિલ્મ એકવાર મારા મલકમાં આવજો ફિલ્મ, એટલે કે રાકેશભાઈ બારોટ આ જગ્યા પર ગીત ગાતા આવે છે, અને હિરોઈન એમને પાછળ જોતા આવે છે, અને એનું ગીત સાંભળે છે એવું સીન હતું. તો એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે. બાકી જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ફેસબુક પર તમે જો વિડીયો જોતા હોય તો ફેસબુકને ફોલો પણ કરતા રહીજો.